હવે આગળ વાત કરીએ તો માંગરોળના શારદા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નીપજ્યું હતું અને બેને ઈજાઓ પહોંચી હતી. તો બેને ગંભીર ઈજાઓ પહોંચતા જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર મોરબીના સાદુરકા ગામના વતની દેવેન્દ્રસિંહ મેરુભા ઝાલા નામના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયંકર કે કારમાં બેસેલા વ્યક્તિને બહાર કાઢવા સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવવી પડી. ઈજાગ્રસ્તોને પ્રથમ 108 મારફતે માંગરોળ હોસ્પિટલ ખાતે લવાયા હતા. વધુ સારવાર માટે જૂનાગઢ રવાના કરાયા. ઘટનાની જાણ થતાં માંગરોળ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. માંગરોળ વેરાવળ રોડ પર શારદાગ્રામ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં જામનગરથી સોમનાથ દર્શન કરવા જતા ત્યારે માંગરોળ શારદાગ્રામ પાસે સામેથી નંબર GJ15YYના ચાલકના ટ્રકે સામે આવતી કાર GJ10EC 2991ને ઠોકર મારતા મોરબીના યુવાન દેવેન્દ્રસિંહ મેરુભા ઝાલાનું મોત થયું હતું અને સાથે યશપાલસિંહ મહાવીરસિંહ વાઘેલા અને નિકુલસિંહ બળદેવસિંહ ઝાલાને વધુ ઈજા થતા 108 મારફતે જૂનાગઢ ખસેડવામાં આવેલ, તેમજ એક જયપાલસિંહ દેવીસિંહ જાડેજાનો આબાદ બચાવ થયો હતો. જીતુ પરમાર, જર્નલિસ્ટ TV, માંગરોળ.